તમે શું કરો અત્યારે? ઝોમેટો કરો. સ્વિગી નહીં કરતા? ઝોમેટોમાં મળી રહે પાછું કામ? કામ છે 1200-1300 કામ. ખર્ચો કાઢતા નીકળી જાય 1200-1300? હા, ખર્ચો કાઢતા પેટ્રોલ કાઢતા બધું 1200-1300 જેવું નીકળી જાય. ખર્ચો કાઢીને તો સારું કહેવાય. રેપિડો વાળા નહીં દેતા એટલું. હા, એટલે તો હું ઓનલી ખાલી ઝોમેટો જ કરું છું. અત્યારે પણ મારી પાસે ઓર્ડર છે કે જો ઓર્ડર અમે લેવા લેટ થશે તો ઓર્ડર અમારા ટ્રાન્સફર થઈ જાય. અચ્છા એવું છે. એટલે અમારે જેવો ઓર્ડર અમારે પડે તો તાત્કાલિક અમે ઓર્ડર પિકઅપ કરવા જવું પડે અમારે. અચ્છા. ને ઘણી વાર તો ફ્રોડ પણ થઈ ગયો. હમણાં જ એક કસ્ટમરને પાર્સલ આપ્યું સ્પીકર હોસ્પિટલમાં. હા. એક કસ્ટમરનું નામ બોલ્યો કે ભાઈ પ્રકાશભાઈ મારું નામ છે. મેં પાર્સલ એમને આપ્યું ભાઈ થોડી વાર એને મારી પાસે ફોન આવ્યો કે ભાઈ પાર્સલ તો મને મળ્યું નથી. હું સાહેબ તમે મને શું કીધું તો હું નીચે આવું છું તમારું નામ બોલ્યો પેલા ભાઈ પ્રકાશભાઈ. હા. એમને હાથમાં મેં પાર્સલ આપ્યું ને પછી થોડી વાર એને ફોન આવ્યો ભાઈ તમે પાર્સલ મળ્યું નથી. હા. તો હવે મારો થોડી વાત છે મારે પાર્સલ તમારું નામ આપ્યું ને ભાઈને મેં પાર્સલ આપી દીધું. હા. એટલે ઘણું બધું ફ્રોડ પણ થઈ ગયું. તો પછી એનું શું થયું? કઈ ન ફોન કર્યો હવે ભાઈનો ફોન આવ્યો નથી. અચ્છા. હવે શું ચાલે હવે કંપની જાણે નહીં જાણે એટલે ઘણી વાર અમુક ફ્રોડ પણ થઈ શકે છે. ફ્રોડ બી થાય એમ ને? બહુ સાચવીને આપવું પડે પાર્સલ. કારણ કે આપણે તો પછી એ પાર્સલ આપતા આપણે પેનલ્ટી લાગી જાય. પેનલ્ટી લાગી જાય. હા. ચાલો. એ સર. હા.